શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે। ભારે વરસાદ અને ખાડીપુર જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિએ શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને સચિન સુધીના વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પ્રકોપ વધાર્યો છે। સુરત સિવિલ હોસ્પિટલમાં તાવની સારવાર દરમિયાન 2 બાળકોના મોત થયા હોવાના સમાચારે ચિંતા વધારી છે, જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ચોમાસાના આગમન સાથે સુરત શહેરમાં ભેજવાળું વાતાવરણ અને પાણી ભરાવાની સમસ્યાએ મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, શરદી ખાંસી અને વાયરલ તાવ જેવા રોગોનો ફેલાવો વધાર્યો છે। સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જે રોગચાળાની ગંભીરતા દર્શાવે છે। નવી સિવિલ હોસ્પિટલના આંકડા અનુસાર જૂન મહિનામાં 223 મેલેરિયા અને 113 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા અને જુલાઈમાં આ સંખ્યા વધીને 10થી 12% વધારો દર્શાવે છે। સચિન વિસ્તારમાં 2 બાળકો તાવની અસર દરમિયાન મોતને ભેટ્યા હોવાની ઘટનાએ પણ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે। આ બાળકોને શરૂઆતમાં વાયરલ તાવના લક્ષણો હતા, પરંતુ તેમની તબિયત ઝડપથી બગડતા તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દુર્ભાગ્ય બંને બાળકોને બચાવી શક્યા નહીં। આ ઘટનાએ શહેરના આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા કર્યા છે, કેમ કે છેલ્લા 12 દિવસમાં ઝાડા ઉલટી અને તાવ જેવા રોગને કારણે 10થી વધુ લોકોના મોત થયા છે। સુરતમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે, જે મચ્છરોના ઉત્પત્તિ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે। ખારીપુર અને સચિન જેવા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થવાને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ વધ્યું છે। આ ઉપરાંત દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગોના કેસ પણ વધી રહ્યા છે। નિષ્ણાતોનું કહેવું છે કે વરસાદી પાણીના ભરાવાને કારણે મચ્છરોના બ્રીડિંગ સ્પોટ્સ વધ્યા છે, જે રોગચાળાનું મુખ્ય કારણ છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગે સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને ભોંયરાઓમાં મચ્છરોના બ્રીડિંગ સ્પોટ્સની તપાસ અને નિયંત્રણ માટે અભિયાન શરૂ કર્યું છે। જોકે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ પગલાં હજુ પૂરતા નથી અને નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈની જરૂર છે। આરોગ્ય વિભાગે ખાસ ચેતવણી જારી કરી છે કે લોકોએ બોગસ ડૉક્ટરો પાસે સારવાર લેવાનું ટાળવું જોઈએ। શહેરના શ્રમ વિસ્તારોમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા લાયકાત વગરના ડૉક્ટરો દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે। આવા બોગસ ડૉક્ટરોની સારવારથી દર્દીઓની તબિયત વધુ બગડવાની શક્યતા છે। આરોગ્ય નિષ્ણાતો અને તંત્ર દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું અને મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે જાળીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। આ ઉપરાંત નાના બાળકો અને વૃદ્ધોની વિશેષ કાળજી લેવા અને તાવ, ઝાડા કે ઉલટી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા